પાકના વાવેતરનો દાખલો કાઢવા માટે કઠોળના તલાટીએ 3000ની લાંચ માગી હતી। ખેડૂતે રકઝક કરતા 2500ની રકમ નક્કી કરી હતી। ખેડૂતોએ એસીબીના છટકું ગોઠવ્યું હતું। શુક્રવારે બપોરે ખેતરમાં 2500ની લાંચ લેવા આવેલા તલાટીને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો। તલાટીનું નામ હિતેશ અંબાલાલ દેસાઈ છે અને તેનો 36000 માસિક પગાર છે। હિતેશ દેસાઈ કઠોર ગામનો તલાટી છે। એસીબીના સ્ટાફે જણાવ્યું હતું કે સરકારમાંથી પાક માટે લોન મળતી હોય છે, જે સરકારી લોન માટે પાકના વાવેતરનો દાખલ તલાટી પાસે લેવાનો હોય છે। કઠોર ગામે ખેડૂતે આંબાનું વાવેતર કર્યું હતું, જેને માટે સરકારી લોન લેવા માટે પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે કઠોરના તલાટી હિતેશ દેસાઈ પાસે ગયા હતા। જ્યાં પહેલા તો ખેડૂતને ધક્કા ખવડાવ્યા પછી પાકના વાવેતરનો દાખલો કાઢી આપવા માટે ખેડૂત પાસે 3000ની માંગણી કરી હતી। ખેડૂતે તલાટીને કહ્યું કે મારે સરકારી લોન લઈ પાકનું વાવેતર કરવાનું છે, આટલી રકમ ક્યાંથી લાવું? છતાં તલાટીએ લાંચ આપે તો પાકના વાવેતરનો દાખલો કાઢી આપીશ એમ કહ્યું હતું। છેવટે ખેડૂત પાસેથી તલાટીએ દાખલો કાઢી આપવા માટે 2500ની રકમ નક્કી કરી હતી। ખેડૂતે સુરત એસીબીમાં ફરિયાદ આપતા પોલીસે શુક્રવારે છટકું ગોઠવી તલાટીને રંગે હાથે લાંચ લેતા પકડી પાડ્યો હતો। ખેડૂતો પાસેથી આવી રીતના પાકના વાવેતરના નામે અન્ય તલાટીઓ પણ રૂપિયા લેતા હોવાની વાત એસીબીના ધ્યાને આવી છે, જે બાબતે પણ તપાસ શરૂ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ।